25 વર્ષનો મહેશ નામનો એક યુવાન, મા બાપનો એકનો એક દીકરો, એટલે એને વિચાર કર્યો કે મારે મારા લગ્ન એવા ધામધૂમથી કરવા છે કે આજુબાજુવાળા લોકો બસ જોતા રહી જાય। ધામધૂમથી લગ્ન કરવાના વિચારને લઈને મોટા ખર્ચાને ધ્યાનમાં રાખીને મહેશે પોતાના લગ્નમાં વીઆઈપી મંડપ ડેકોરેશન કરાવ્યું, વીઆઈપી જમવાનો, વીઆઈપી કારનો કાફેલો, ઘોડીએ બેસીને જતી વખતે પોતાના ઉપર પૈસા ઉડાડવા, મોંઘામાં મોંઘી પત્રિકાઓ છપાવવી, આ રીતનો એક એવો દેખાવ કરીને પોતાના લગ્ન તેઓ સંપન્ન કરે છે। મહેશે આ રીતે પોતાના લગ્ન સંપન્ન તો કરી દીધા, પરંતુ એના પિતાએ જ્યારે લગ્નમાં થયેલા ખર્ચ ઉપર જ્યારે નજર કરી તો એ આંકડો પહોંચે છે 15 લાખ રૂપિયા। થોડા દિવસો માટે મહેશના ખૂબ વખાણ થાય છે, આજુબાજુવાળા લોકો કહેતા ફરે છે કે મહેશ તે તો ખૂબ સારા લગ્ન કર્યા, ખૂબ ધામધૂમથી કર્યા, બધું જ કર્યું। પરંતુ થોડા વર્ષો પછી મહેશના પિતાની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી પડી અને એ વખતે મહેશને રિયલાઇઝ થયું કે કાશ મેં મારા લગ્નમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ ન કર્યો હોત, ખાલી એક દેખાવ કરવા માટે આટલો બધો ખર્ચ ન કર્યો હોત ને એની જગ્યાએ ક્યાંક પૈસા થોડા ઘણા ઇન્વેસ્ટ કરી દીધા હોત તો એ મારી આજે મદદ જરૂર આવત। દરેક વ્યક્તિના જીવનમાં અમુક ખર્ચાઓ રહેલા છે અને એને ધ્યાનમાં રાખીને લોકો બચત કરવાનો પ્રયત્ન કરતા હોય છે। એમાં ખાસ કરીને ક્યારેક કોઈ આકસ્મિક મેડિકલ ઇમરજન્સી આવી જાય, પોતાના પરિવાર માટે એક સારું ઘર બનાવવું, પોતાના બાળકો માટે શિક્ષણ પાછળ પૈસા ખર્ચવા અને એક છે પોતાના બાળકોના લગ્ન કરવા। દરેક મા બાપની સૌથી મોટી બચત એ પોતાના બાળકોના લગ્ન પાછળ ખર્ચાઈ જાય છે। પરંતુ 2015ના સમયગાળા પછી દરેક સમાજોને લાગ્યું કે હવે જે રીતે આવનારા સમયમાં મોંઘવારી વધવાની છે, શિક્ષણ તરફ વળવું પડશે, એના માટે ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચાઓ બંધ કરવા પડશે અને લગ્નમાં સૌથી વધારે ખોટા ખર્ચા જોવા મળતા હોય છે। એટલે જ દરેક સમાજોએ પોતાના સમાજ લેવલે પોતાના સામાજિક બંધારણ બનાવવાના શરૂ કર્યા કે જેમાં અલગ અલગ કોન્સેપ્ટથી કે જ્યાં પૈસા બચાવી શકાય છે એ બધા જ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચાઓ બંધ કરો, એના માટે એમને બંધારણો બનાવવાનું શરૂ કર્યું। પોતાના સામાજિક અને રાજકીય આગેવાનો ભેગા મળીને પોતાનું સામાજિક ધોરણે એક એવું બંધારણ બનાવ્યું કે જેમાં જે પણ લગ્નમાં જે ખોટા ખર્ચા છે એ બધા જ બંધ કરાવ્યા। જેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો, ક્યાંક પ્રી વેડિંગ કરાવવું એના પર પ્રતિબંધ લાવવામાં આવ્યો, હલ્દીનો પ્રોગ્રામ હોય, મેકઅપ કરાવવું અને અમુક સમાજોમાં તો દાગીના આપવા ઉપર પણ પ્રતિબંધ લાવવામાં આવ્યો છે। પરંતુ આ વિચાર માત્ર ઓલ્ડ જનરેશનનો છે, યંગ જનરેશનને આ વાત જરાય પસંદ નથી આવતી। યંગ જનરેશનનું માનવું છે કે લગ્ન તો ધામધૂમથી જ કરવા જોઈએ, પોતાના જીવનમાં પૈસા જ શું કામ કમાવે છે, માત્ર આવા ખર્ચાઓ કરવા, એટલે કે લગ્નમાં ધામધૂમથી ખર્ચા કરવા માટે। જો લગ્ન ધામધૂમથી ન કરીએ તો પછી લગ્નમાં કંઈ જ મજા નથી આવતી। અને જો ઘરડા લોકો કે જે વડીલો છે એ જો દરેક વાત ઉપર જો પ્રતિબંધ મૂકી દેશે તો પછી લગ્ન કરવાનો મતલબ જ શું, ડાયરેક્ટ કોર્ટ મેરેજ ના કરી લેવા, આવું માનવું છે યંગ જનરેશન અને આને કહેવાય છે જનરેશન ગેપ। જો કે આમાં બંને જનરેશનની વાત તો સાચી છે। ઓલ્ડર જનરેશન એટલે કે જે વડીલો છે એમના દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, જે ખોટા ખર્ચાની જે વાત છે એ વાત પણ એટલી જ સાચી છે। અને જ્યારે યંગ જનરેશન જે કહી રહી છે કે લગ્ન ધામધૂમથી નથી કરવામાં આવતા તો મજા પણ નથી આવતી, પ્રતિબંધવાળી લગ્નમાં કોઈ ખાસ મજા નથી આવતી, એ વાત પણ એટલી જ સાચી છે। પર્ટિક્યુલર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો માત્ર ભાષણબાજી જ કરતા હોય છે, કોઈ પણ જાતના અભ્યાસ વગર તેઓ ડાયરેક્ટ સમાજનું બંધારણ બનાવી દેતા હોય છે અને પછી તેને ફોલો કરવું ખૂબ જ અઘરું હોય છે। લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા, એના પાછળ કઈ રીતની સાયકોલોજી રહેલી છે, શું કરીએ તો લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરાવી શકાય એમ છે, કઈ રીતનું આયોજન કરીએ તો લગ્ન પ્રસંગે ઓછા ખર્ચે પણ સારા એવા લગ્ન કરી શકાય, લગ્નનો એક સારો એવો માહોલ બનાવી શકાય, એ બધું જ સમજવાનો પ્રયત્ન કરીએ આજના વિડીયોમાં।